ચુમ્મોતેરમી સિનિયર નેશનલ બાસ્કેટબોલનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થયો હતો. આ તકે કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, શ્રી હર્ષભાઈ સંઘવી અને ધારાસભ્યો તથા બાસ્કેટબોલ ફેડરેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 5 થી 12 સુધી ચાલનારી ટુર્નામેન્ટ ઉદ્ઘાટન સમારોહમાં અન્ય મંત્રીશ્રીઓ અને ખેલ જગતના દિગ્ગજો તેમજ 1000થી વધુ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. Hereby declare the 74th Senior National Basketball Championship for men and women at Bhavnagar, Gujarat from 5th to 12th January 2025 open by Bharat Gujarat Basketball Association ના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ, સેક્રેટરી શ્રી શરીફ શેખ, FIBA ના પ્રેસિડેન્ટ શ્રી યાદવ અર્જુન, સેક્રેટરી શ્રી કે સિંહ ગિલ, મારા સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા, ઉપસ્થિત સૌ અધિકારીગણ, દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલા સૌ રમતવીર, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ગુજરાતમાં રમાડીએ છે ને આપણે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે દેશમાં રમતગમત અને ખેલકૂદના ક્ષેત્રમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઊભું થયું છે. ખેલો ઇન્ડિયા હોય કે ગુજરાતનો ખેલ મહાકુંભ, ખેલે તે ખેલેની ભાવના પ્રબળ બની છે. ગઈકાલે આપણે ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કર્યો છે. 71 લાખ જેટલા ખેલાડીઓ આ ખેલ મહાકુંભની સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય દર્શાવવાના છે. રમતગમત ક્ષેત્રે વડાપ્રધાનશ્રીના આગવા વિઝનનો લાભ ગુજરાતને તો 2.5 દાયકાથી મળતો રહ્યો છે. ગુજરાતમાં આજે જે સ્કેલ ઉપર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું જ પરિણામ છે. એ જ વિઝનને કારણે દેશની સૌથી મોટી બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ ભાવનગરમાં શરૂ થઈ રહી છે. 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ફરીથી 5 વર્ષ બાદ એ જ 5 થી 12 જાન્યુઆરી દરમિયાન ભાવનગરના આંગણે યોજાઈ રહી છે. તે રમત પ્રેમીઓમાં ઉત્સાહવર્ધક સાબિત થવાની છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા સૌ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણા વડાપ્રધાન શ્રી પણ ખેલાડીઓને સતત પ્રોત્સાહિત કરતા રહે અને તેમની સાથે સંવાદ કરતા રહે છે. તેમની આ કાર્યશૈલીના પરિણામે 2024નું ગયું વર્ષ ભારત માટે રમતગમત ક્ષેત્રે અનેક ઉપલબ્ધિઓનું વર્ષ બન્યું છે. પેરિસના પેરા ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓનું રેકોર્ડ બ્રેક પ્રદર્શન, ચેસની વિશ્વ રમતમાં ઐતિહાસિક જીત અને મહિલા શક્તિની ખેલકૂદમાં ભાગીદારીએ નવા કીર્તિમાન સ્થાપ્યા છે. વડાપ્રધાનશ્રીએ હવે 2036ના ઓલિમ્પિક્સ ગેમની યજમાની માટે દેશને સજ્જ કરવાનું મિશન ઉપાડ્યું છે. ઓલિમ્પિકમાં દેશને વધુ મેડલ મળે તે માટે પ્રતિભાશાળી ખેલાડીઓને ટોપ એટલે કે ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ જેવી યોજના હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષમાં જ ભારત ખોખો વર્લ્ડ કપ, મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ અને હોકી જુનિયર્સ વર્લ્ડ કપ જેવી વિશ્વ કક્ષાની રમતોનું યજમાન બનવાનું છે. આદરણીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત પણ ઓલિમ્પિક્સ 2036ના રનરઅપના ભાગરૂપે 2025 અને આ વર્ષે તેમજ 2026 તથા 2029માં એમ 3 વર્ષમાં 5 જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે. 2036 પહેલા સુગ્રથિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસે તે માટે ગુજરાતે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. આ બધી જ રમતોનું આયોજન દેશમાં અને ગુજરાતમાં ખેલકૂદ પ્રતિભાઓને ઝળકાવવાનું વાતાવરણ બનાવશે. ભાવેણના આંગણે આજથી શરૂ થઈ રહી નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં દેશની ઓલિમ્પિક્સ માટેના પ્રતિભા સંપન્ન ખેલાડીઓ અવશ્ય મળશે એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર આપ્યો છે. આવી રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશભરના રાજ્યોના ખેલાડીઓ ખેલદિલીની ભાવનાથી જોડાય અને એ મંત્રને સાકાર કરી રહ્યા છે. આપ સૌ ખેલાડીઓ પણ
આ રમોત્સવની સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની વાયબ્રન્સી ગુજરાતની આ ભૂમિ પરથી લઈને પોતાના પ્રાંત પ્રદેશમાં જશો એવી મને શ્રદ્ધા છે. વડાપ્રધાનશ્રીએ દેશની આઝાદીના આ અમૃતકાળને કર્તવ્યકાળ કહ્યો છે અને યુવાનો માટે આ કર્તવ્યકાળમાં રમતગમત વિશ્વમાં દેશનું અને પોતાના રાજ્ય सीनियर नेशनल बास्केटबॉल चैंपियनशिप 2025 के उद्घाटन समारोह में हम सब के बीच उपस्थित गुजरात के लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल जी, गुजरात राज्य के सीनियर कैबिनेट मंत्री उद्योग मंत्री आदरणीय श्री बलवंत सिंह जी, मेयर श्री जीतू भाई वाघानी जी, विधायक श्रीमती सीजलबेन पंड्या, डॉक्टर के गोविंदराज जी, श्री आदाव अर्जुन जी, कुलविंदर सिंह गिल जी, शक्ति सिंह गोयल जी, प्रतिनिधित्व कर रहे मेरे सभी साथी भाई और बहनों का मैं गुजरात की धरती भावनगर में बहुत बहुत स्वागत करता हूं. मैं खास तौर पे गुजरात सरकार के खेल विभाग की ओर से बास्केटबॉल फेडरेशन का बहुत बहुत आभारी हूं, जिन्होंने ये बहुत ही अच्छा आयोजन गुजरात के भावनगर में किया है. खास तौर पे आप सभी युवा साथी अलग अलग राज्य का प्रतिनिधित्व कर रहे हो. खास तौर पे आने वाले कुछ दिन आपके ये साल की ये बहुत ही महत्वपूर्ण टूर्नामेंट है. आप जरूर से आपके राज्य का प्रतिनिधित्व कर रहे हो, लेकिन मन में हमेशा एक ही नारा होना चाहिए, भारत माता की जय, भारत माता की जय. आने वाले दिनों में गुजरात स्पोर्ट्स टूर्नामेंट हब के तौर पे आगे बढ़ रहा है. पिछले कुछ ही दिनों में गुजरात के सूरत में नेशनल जिम्नास्टिक फेडरेशन द्वारा जिम्नास्टिक नेशनल टूर्नामेंट, आज बास्केटबॉल फेडरेशन द्वारा नेशनल बास्केटबॉल टूर्नामेंट, 12 तारीख को राजकोट के अंदर यूनिवर्सिटी जोनल टूर्नामेंट का शुरुआत हो रहा है. गुजरात आने वाले दिनों में सभी फेडरेशंस के साथ मिलकर विभिन्न खेलों के आयोजन के लिए ये राज्य आप सबके स्वागत के लिए हमेशा तैयार है. मैं फिर से एक बार आप सभी साथियों का यहाँ बहुत बहुत स्वागत करता हूँ. हमारे विधायक जीतू भाई ने और भावनगर के अन्य साथियों ने खास तौर पे ये टूर्नामेंट को सफल बनाने के लिए फेडरेशन के साथ मिलकर पिछले कई दिनों से आप सबके स्वागत के लिए तैयारियां कर रहे हैं. उनके खास निवेदन से गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी ने